નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે છું અગત્યના સમાચાર. પંચમહાલના શહેરાના પાદરડીથી ચલાવી ગામે પોલીસે સ્વિફ્ટ ગાડીમાંથી 1.63 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો. પોલીસે વિદેશી દારૂની ગાડી મળી કુલ રૂપિયા 3,18,690નો મુદ્દામાલ સાથે 4 સામે ગુનો નોંધી 2 આરોપીઓને પકડી પાડ્યા. શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રમેશભાઈ, પૂજાભાઈ, કનુભાઈ, કુંવરસિંહ, મનરભાઈ, દલસુભાઈ તેમજ મનુભાઈ, લાખાભાઈ, રાજેન્દ્રકુમાર, જયસિંહભાઈ અને જીતેન્દ્રકુમાર, સલમભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ગોધરા તાલુકાના બખર ગામથી તાલુકાના ચલાલી ગામ થઈને પાદરડી ગામ તરફ વિદેશી દારૂ ભરેલી કાર આવી રહી છે. મળેલી માહિતીના આધારે પોલીસે પાદરડી ગામથી ચલાલી ગામ તરફના રસ્તા ઉપર થોડા અંતરે નાકાબંધી કરવામાં આવી હતી. દારૂ ભરેલી ગાડી આવતા પોલીસે ઈશારો કરીને ગાડી ઊભી રાખવા કહેતા ચાલકે વધુ સ્પીડમાં ગાડી ભગાવી મૂકી હતી. જોકે આગળ પણ પોલીસે આડશ કરેલી હોવાથી દારૂ ભરેલી ગાડીની આગળ પાઇલોટિંગવાળી લાલ કલરની વેગેનાર ગાડી રોકવાનો પ્રયત્ન કરતા ચાલકે લાકડાના ગલ્લાને તોડી ભાગી ગયેલ હતો. જોકે દારૂ ભરેલી સ્વિફ્ટ ગાડી આવતા તેના કાચ ઉપર પોલીસે લાકડી મારતા ગાડીનો કાચ તૂટી જતા વિદેશી દારૂ ભરેલી ગાડીના ચાલક સ્થળ ઉપરથી દરવાજો ખોલીને ભાગવા જતા પોલીસે ચાલક અને તેની સામે બેઠેલ અન્ય વ્યક્તિને પકડી પાડ્યા હતા. પોલીસે કારની અંદર તપાસ કરતા અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવવા સાથે પોલીસે પકડાયેલ 2 ઇસમોની પૂછપરછ કરતા તેમણે પોતાનું નામ ખાલિદ ઉર્ફે ડાંગડી યાકુબ ચરખા રખે ગોહિયા મોહલ્લા ચોકી નજર નંબર 4ની બાજુમાં ગોધરા અને સોએબ મોહમ્મદ અલી ભાના રહે વેજલપુર રોડ યુસુફ મસ્જિદ દડી પ્લોટ ગોધરાના હોવાનું જણાવ્યું હતું. સાથે 2 ઇસમોમાં ઇલિયાસ અને ખાલિદ અબ્દુલ સલામુડીનું નામ ખોલતા પોલીસે કુલ 4 આરોપીઓ સામે પ્રોહિબિશન મુજબનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પોલીસે વિદેશી દારૂની ગાડી મળી કુલ 3,18,690નો મુદ્દામાલ સાથે 4 સામે ગુનો નોંધીને 2 આરોપીઓને પકડી પાડ્યા હતા. મહત્વનું છે કે ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ તે પહેલા પોલીસ એક્શનમાં આવીને લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હોય એમ કહીએ તો નવાઈ નહીં.